મારા ઉપર સાહેબ અરજી કરવામાં આવી હતી કે તમે સરકારી પડતરમાં છો અને ગેરકાનૂની છો. હા હા તો એ અરજીના માધ્યમથી મામલતદાર સાહેબની કચેરીમાંથી નાયબ મામલતદાર સાહેબ ડાભી તરીકે હતા, ડાભી સાહેબ તરીકે બરાબર. તેઓ આવેલા હા અને મારી પાસે મારા જે કાગળો છે અને મારી જે જગ્યા છે નકશા સાથે આવેલા તપાસ કરી. 2 દિવસ સુધી એ લોકોએ તપાસ કરી અને નકશા સાથે આવેલા બધા મારા કાગળો છે તે અને જગ્યા જે છે એ ડાભી સાહેબ જે આવેલા હતા નાયબ મામલતદાર તરીકે એમનું એવું કહેવાનું થયું કે આ જે જગ્યા છે એ ગામતળની છે અને વખતો વખત જે આ ઠરાવ અનુસાર સાહેબ મફત તેમજ હરાજીમાં પ્લોટ માટેની આ જગ્યા છે અને એમાં તમારો વાડો છે. પણ હવે તમારે જ્યાં સુધી કલેક્ટર કચેરીથી આ મામલતદાર કચેરીથી નોટિસ ન આવે ત્યાં સુધી તમારે સાહેબ હટાવવાનું નથી. તેમના પણ ફોટા છે મારી પાસે, આપ કહો તો હું મોકલી આપું. ડાભી સાહેબ મારા મકાન જે ઊભું છે ત્યાં આવીને જે તપાસ કરે છે, કહો તો હું મોકલી આપું આપને પણ સાહેબ ફોટા. હા હા હા, એ મોકલી આપજો. તો પછી તમને આ મકાન બનાવી આપવાનું એવું એવું કઈ કોઈ ખાતરી ના આપી કે અમે તમને બનાવી આપીશું નહીં સાહેબ, મારી કંપની તરફથી? કંપનીએ કોઈ ખાતરી ન આપી, પણ પોલીસ બેડામાંથી મેં જે ફરિયાદમાંથી મેં જે એફઆઈઆર માટે જે દબાણ કર્યું તો એના અનુસંધાને મને ખાનગી વાહનો મારફત લઈ જઈ વ્યાસ સાહેબ દ્વારા, વ્યાસ સાહેબ